અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં ગટરનો ગંભીર પ્રશ્ન શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે. ત્યારે સત્તાપક્ષ દ્વારા કામચલાઉ કામો કરીને સંતોષ વ્યક્ત કરે છે. પણ લીલિયાના વેપારીઓ નાવલી નદી વિસ્તારમાં ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે લીલિયાના ગટરના ગંદા પાણી પ્રશ્ને કોંગ્રેસ પક્ષ મેદાનમાં આવી છે ને લીલિયા શહેરમાં ગટરના ગંભીર પ્રશ્નથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વેપારીઓની વહારે કોંગ્રેસ આવી હતી અને લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના કોંગી કાર્યકરો વેપારીઓ પાસે પહોંચીને વેપારીઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. ગટરના ઉભરાતા પાણીથી વેપારીઓ સ્થાનિકો હેરાન પરેશાન હોય અને ઉભરાતી ગટરોનું કોંગી નેતાઓએ જાત નિરીક્ષણ કર્યું હતું ને નાવલી નદી કાંઠાના વેપારીઓએ હૈયાવરાળ ઠાલવી હતી. ત્યારે તંત્રના અધિકારીઓ સાંભળતા ન હોવાથી હનુમાનજીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવાની કોંગી નેતાઓનું નિવેદન આપ્યું હતું. સાંભળો આ વેપારીની વ્યથા અને કોંગી નેતાની હૈયાવરાળ. હાલો, મારું નામ સબીલાસ પી વિઠાણી. હું એક નાનો સાનો સાસણનો વેપારી છું અને ઘરેથી દુકાને આવું છું, દુકાનેથી ઘરે જ આવું છું અને ગાડીમાં રસ્તામાં ખાડા નાવલીમાં એટલા બધા પીડ્યા છે કે હું પડી ગયો અને મને પગમાં પણ ઈજા થઈ છે અને મારી પરિસ્થિતિ કેવી થાય છે એ તમે જુઓ. તંત્રને રજૂઆત કરી તમે? ને બે તંત્રને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દેતો નથી. લીલિયાની આજે હું તાલુકા પ્રમુખ જગદીશભાઈ જેથલિયા લીલિયા નાવલીની તથા લીલિયા ગામની મુલાકાત લેવા ગયો હતો. ત્યારે વેપારીઓને પણ બધા પ્રશ્ન જાણ્યા કે એની સમસ્યા શું છે, ગામજનોની પણ સમસ્યા જાણી તો એની સમસ્યા શું છે. બધાનો એક જ પ્રશ્ન છે, આ ગટર લીલિયા તાલુકાનો એવો માથાનો દુખાવો થયો છે. ઠાઠ ઠાઠ ગટરો ઉભરાય છે. ગટરનું બોગસ કામ ગટરનું થયું છે. ગટરની અવારનવાર મેં રજૂઆત કરી છે કાર્યપાલક એન્જિનિયરને, મુખ્યમંત્રીને પણ લેટર લખ્યો છે. આનો કોઈ કાર્યપાલક જવાબ નથી દેતો કે આનો કોઈ અધિકારી જવાબ નથી દેતો. આ ગટર રામ ભરોસે હાલે છે. રામ કોના ભરોસે હાલે છે તો અમને નથી ખબર, કેમ કે રામ મંદિરે લૂંટાઈ ગયું. આ ગટરનો અમે આવેદનપત્ર હમણાં હનુમાનજી દાદાને દેવા જવાના છે કે અધિકારીઓ તો આવેદનપત્ર લઈ અને એક પર મૂકી દેશે. અધિકારીઓએ આ સરકારથી બી તમે લીલિયા નાવલીનો રસ્તા અંગે પણ વાત કરી હતી, શું છે પ્રશ્ન? નાવલીનો રસ્તો અત્યંત ખરાબ છે. લોકો ખાડા પડ્યા છે, 2-2 ફૂટના ખાડા છે, એમાં પાણી ભર્યા છે. ગટરના ઉભરાવાના કારણે એ ગંદા પાણી પીડ્યા છે. લોકો અને બાળકો એ ખાડામાં પડે છે. પ્રશ્ન જેનું નિરાકરણ કરવા હું આજે ખુદ નાવલીમાં આંટો મારવા જોવા ગયો હતો, પણ નાવલીની હાલત અત્યંત ખરાબ છે.